તો દોસ્તો આ અમારા ભાણિયાભાઈ છે, આ અમારા કુમાર છે, આ અમારી બેન છે. અને આ ભાણિયાભાઈને મોઢું બહુ મોટું છે. શું ખાવું છે અમે કઈ નથી થાકતા. જો શું ખાવું છે તારે? જેટલું મોટું શરીર છે જેટલું શરીર ઊભો થાય આમ. આ કેવડું શરીર છે તમે જોવો, એમાં મોઢું મોટું જ હોય ને. પછી શું ખાવું છે? તો એ ફ્રેન્કી તો ખાઈને જ આવ્યો છે. હવે શું ખાવું છે? પનીરનું શાક ખાવું. પનીરનું શાક ખાવું છે. હવે પ્રોગ્રામ એવો છે કે ઘરેથી બનાવીને બહાર જમવા જવાનું છે. આપણે હવે એવું લાગે તો રિંગ રોડ બાજુ ક્યાંક જઈશું જમવા, ઘરેથી બનાવીને. પણ આ ભાણિયાભાઈ કાંઈ ખાલી ઉજવાડે તો જાય. બોલો ભાણિયાભાઈ, હે બનાવવા એવું કઈ વસ્તુ શું ખાવું છે? તો મિત્રો તમે કહેજો કે આવો જાઓ, વરસાદ જેવું થઈ ગયું છે વાતાવરણ. તો અહીંયા સેન્ડવીચ. હલો ભાઈ, શું ફિક્સ છો પ્રોગ્રામ? શું છો? કાશી સેન્ડવીચ. વાહ વાહ, તને કાશી સેન્ડવીચ ભાવે? તો મિત્રો કાશી સેન્ડવીચનો પ્રોગ્રામ ફિક્સ થયો છે. અને હવે જો આ મારા મમ્મી છે, હા, અને આ દેરાણી જેઠાણી છે. જો આ જેઠાણી છે, આ દેરાણી છે. જો આ અમારા. હાલો ભાઈ, કાશી સેન્ડવીચ પાકું હો. કાશી સેન્ડવીચ આવો બરોબર. તો ફેરવવાનું નથી ને? પાકું? હા પાકું. હાલો કાશી સેન્ડવીચ બનાવી નાખો. હવે તો કાશી સેન્ડવીચ જ બનશે હો. થેન્ક યુ.